અમદાવાદની કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો હર્ષસંઘવીએ રીતસરનો ઉધડો લેતા ગાંધીનગર બોલાવ્યા અને ત્યાં તેમનો રાઉન્ડ લઈ લીધો હતો। કહેવાય છે કે રાઉન્ડમાં આઈપીએસ અધિકારીઓને ખખડાવીને એવું કહી દેવાયું કે જો તમારાથી ન થતું હોય તો એવું કહી દો, ઘણા અધિકારીઓ અમારી પાસે લાઈનમાં ઊભા છે। આમ હવે અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રીના ડોઝ બાદ પોલીસે રસ્તા પર ઉતરી કામગીરી બતાવવાનું શરૂ કર્યું છે અને વાહન ચેકિંગના તરકટ શરૂ કર્યા છે। આમ તો સારું થયું કે પોલીસે આવું કર્યું, કારણ કે તેના કારણે જ હવે ઉગાડી પડી ગુજરાતની દારૂબંધીની વાતો। અને આવો વિગતે સમજીએ કે અમદાવાદ પોલીસે કેવી રીતે સિદ્ધ કરી બતાવ્યું કે ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે તે વિધાન એકદમ સાચું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં છાસવારે દારૂબંધીના લીરા ઉડે છે તેવા સમાચાર માધ્યમોમાં તમે જોયા હશે અને વળી સરકાર ગુજરાતમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો કરતી જોવા મળે છે। ત્યારે આરોપ અને પ્રત્યારોપ પણ થતા હોય છે, પણ હવે તો અમદાવાદ પોલીસે ખુદે જ ગઈકાલે રાત્રે સિદ્ધ કરીને બતાવ્યું કે ગુજરાતમાં દારૂબંધીના દાવા તદ્દન પોકળ અને વાહિયાત વાત સમાન છે। વળી એ પણ સાબિત થયું કે ગુજરાતમાં દારૂના શોખીનોની કોઈ કમી જ નથી। પણ આવું સિદ્ધ થયું કેમ, તો આવો સમજાવું। અમદાવાદની કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને બોલાવી તેમનો રીતસરનો ઉધડો લીધો હતો, જેના કારણે ગઈકાલે અમદાવાદ પોલીસનો પુષ્કળ માત્રામાં કાફલો શહેરના માર્ગો પર ઉતરેલો જોવા મળતો હતો। અને શું કરતો હતો? નાગરિકોને ઊભા રાખી આ કાફલો વાહન ચેકિંગ અને ડોક્યુમેન્ટ ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો। દરમિયાન પીઆસીઓ પણ પકડાઈ રહ્યા હતા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ રહી હતી। પણ આ કામગીરી એટલી મોટી થઈ કે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાણે મેળો ભરાયો હોય એટલો મોટો પીધેલા આરોપીઓનો મેળો એટલે કે ટોળું જોવા મળી રહ્યું હતું। અને તેના માટે મોટી સંખ્યામાં પોલીસના વાહનો પણ સિવિલ હોસ્પિટલમાં હતા, જેના કારણે ઉડીને આંખે વળગે તે રીતે પ્યાસીઓની સંખ્યા કેટલી વિશાળ છે તે જોવાનો લાવો ત્યાં હાજર નાગરિકો અને પત્રકારોને મળ્યો હતો। અને આ બધા જ દ્રશ્યો તમે જોયા હજુ પણ ઓછી સંખ્યાના છે, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદરની ભીડના દ્રશ્યોનો લાવો કેમેરે કંડારવામાં થોડું મોડું થઈ ગયું હતું। આ બધું ત્યારે સામે આવ્યું જ્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે રાત્રે કરેલી કામગીરીમાં પકડેલા અંદાજે 400 જેટલા પીઆસીઓના મેડિકલ ટેસ્ટ કરવા માટે તેમને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વિગતે વાત કરીએ તો પોલીસ અમદાવાદમાં હજારોની સંખ્યામાં ગઈકાલે રાત્રે વાહનો ડિટેન કરવાની કામગીરી પણ કરી હતી, જેના કારણે નાગરિકોમાં એવો પણ કચવાટ જોવા મળ્યો કે પોતે કંઈ કરી નથી શકતા માટે નાગરિકોને પરેશાનીનો ભોગ બનાવી રહ્યા છે। વળી ગોમતીપુર વિસ્તારમાં એક દારૂના અડ્ડામાં પોલીસે કોમ્બિંગ વખતે રેડ કરી 8 પીધેલા પકડાયા। એમાં પણ એક 27 વર્ષીય દર્શન ચૌહાણ નામના આરોપી યુવાનનું પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ થયાના સમાચાર મળ્યા, જેના કારણે મૃતક દર્શનનો પરિવાર પણ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો। આ ઘટનામાં એવું કહેવાય છે કે મૃતક યુવાનને ખેંચ અથવા એટેક આવવાના કારણે હોસ્પિટલે લાવવા સમયે તેનું મૃત્યુ થયું હતું। આ મામલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જ દર્શનના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવી શકે છે, પણ દર્શનની માતા રડતી આંખે પોતાના બાળકને પરત આપો તેવી માગણી કરતી જોવા મળી રહી હતી। આ બધું જ જે તમે જુઓ છો, તો હવે તમે જ કહો કે અમદાવાદ પોલીસે એક દિવસમાં આટલા પીધેલા પકડ્યા હોય તો ગલીએ ગલીએ દારૂ મળતો હોવો જોઈએ કે નહીં? કારણ કે પીધેલાએ દારૂ ખરીદવો હોય તો દારૂ ખરીદવા માટે કોઈ બીજા રાજ્યમાં તો ગયા નહીં હોય, અને પીવા માટે દારૂ ગુજરાતમાંથી જ ખરીદ્યો હશે, આસપાસમાંથી। તો આમ હવે અમદાવાદ પોલીસે જ સિદ્ધ કરી બતાવ્યું કે ગુજરાતમાં દારૂના શોખીનો દુનિયાના છે અને દારૂબંધીનો કાયદો અને તેની અમલવારી માત્ર કાગળ પર છે। તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમને પણ ખબર પડે આપના મંતવ્યો શું છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે